નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સત્યનો સાગર ન્યૂઝ। ચાણસ્માના દિણોજ ગામે સરપંચ અને ઉપસરપંચે વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો। નિયુક્તિ બાદ સમસ્ત પદાધિકારીઓનું સન્માન કર્યું। ચાણસ્મા તાલુકામાં મોટાભાગના ગામોમાં તાજેતરમાં જ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ હતી, જેમાં મતદાન થયા બાદ મતગણતરી। ચાણસ્મા તાલુકાના દિણોજ ગામે પણ સરપંચ પદે પિનલબેન વિષ્ણુભાઈ ચૌધરી વિજેતા જાહેર કરાયા હતા। બાદમાં ચૂંટાયેલા સભ્યોની બેઠક અધ્યક્ષ તથા તલાટી કમ મંત્રીની હાજરીમાં બોલાવી હતી, જેમાં ઉપસરપંચ તરીકે ચૂંટાયેલા સભ્યો પૈકીના મોંઘીબેન શિવરામભાઈ ચૌધરીના નામનો કળશ ઢોળાયો હતો, જેને સરપંચ સહિત બોડી સભ્યોએ આવકારી લીધો હતો અને ઉપસરપંચ પદે મોંઘીબેન ચૌધરીને નિયુક્ત કર્યા હતા। ત્યારબાદ ઉપસ્થિત ગામના અગ્રણી અને ભાજપના આગેવાન ભરતભાઈ ચૌધરી સહિત ગામના લોકોએ પણ તમામ પદાધિકારીઓનું મોં મીઠું કરાવી સન્માન કર્યું હતું। રિપોર્ટર કમલેશ પટેલ, પાટણ।